હાય, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે વિડીયો પસંદ આવતા હશે હવે પછી. તો હવે આજે આપણો વિષય છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરની અંદર મિત્રો અમુક શબ્દ એવા છે કે જેના અમુક અક્ષરોનું વારંવાર પ્રોનાઉન્સ કરવાથી આપણને શબ્દ જલ્દી આવડી જાય છે. દાખલા તરીકે અંદર મેં શબ્દો ઘણા બધા લખેલા છે, અમુક શબ્દ મેં પોતે ફાઇન્ડ આઉટ કરીને અંદર લિસ્ટ બનાવ્યું છે. એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એટલે શબ્દોને ઇંગ્લિશમાં મોટા ભાગે બોલાય કેવી રીતે એ મહત્વનું છે. તો એ શબ્દને કેવી રીતે બોલાય, કેવા પાછળના અક્ષર આપેલા એને કેવી રીતે આપણે બોલવાના છે, એટલે કે કેવી રીતે પ્રોનાઉન્સ કરવાના છે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તો એ વસ્તુને અહીંયા ચર્ચા કરવા જઈએ છીએ. ધ્યાનથી જોજો, તમને 50 થી 60 શબ્દ અહીંયા જ આવડી જશે. બીજા તમારે કમેન્ટની અંદર મને કમેન્ટ કરવાની છે કે આને લગતો બીજો શબ્દ આવું પ્રોનાઉન્સ થતો આ શબ્દ છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે સમય નહીં બગાડીએ, આપણે સીધો વિડીયો શરૂ કરીએ. ઓકે, હું મારા સેટઅપ ઉપર આવી ગયો છું. હવે આપણે ડાયરેક્ટ શરૂ કરીએ મિત્રો. તો અહીંયા આગળ એક શબ્દ આપેલો છે TION. જેની પાછળ TION શબ્દ આવે તેને આપણે સન તરીકે બોલીશું. શું બોલીશું? સન પ્રોનાઉન્સ કરવાનું છે. ઓકે, તો અહીંયા આગળ લખ્યું છે NATION, નેશન. શું બોલવાનું? નેશન. એ રીતે અહીંયા આગળ પોષણ, કેપ્શન, મેન્શન. જો TION સન બોલું છું મિત્રો, જોજો બરાબર. એક્શન, લોશન, ટેશન, ઇમોશન, બરાબર. ઓપ્શન, બરાબર મિત્રો, તમને ખ્યાલ. પછી વેકેશન, પરફેક્શન, સોલ્યુશન, વાઇબ્રેશન, ઓપરેશન, કરેક્શન, પોલ્યુશન, એજ્યુકેશન, ડાયરેક્શન અને લોકેશન. તો આ જેની પાસે TION આવે એની અંદર આપણે સન ઉચ્ચાર કરવાનો છે. એવી જ રીતે બીજો પણ એક શબ્દની જોડ આવે છે જેની પાસે TURE શબ્દ આવે તો એની અંદર ચર બોલવાનું. શું બોલવાનું છે તમારે? ચર. તો હું અહીંયા અમુક શબ્દ મેં લખ્યા છે, એને હું બોલીને તમને સંભળાવું છું. સાંભળજો ધ્યાનથી. ઓકે, અને નોટ્સ બનાવી દેજો. પહેલો છે ફ્યુચર, પછી છે પિક્ચર, મોસ્ચર, ફર્નિચર, ક્રેચર, સ્ટ્રક્ચર, ટેમ્પરેચર, નેચર, લેક્ચર, કેપ્ચર, સિગ્નેચર, પંચર, બરાબર. એડવેન્ચર, લિટરેચર, ટેક્સચર, કલ્ચર, ફ્રેક્ચર, એગ્રીકલ્ચર, એક્સપેન્ડિચર, મિક્સચર અને વલ્ચર. આવા શબ્દને જેની પાસે TURE ની અંદર આપણે પાછળ શું બોલ્યું? ચર, ચર, ચર. બરાબર. તો આ રીતે તમારે બીજો શબ્દ આ રીતે કેવી રીતે ચર બોલાય છે એ તમારે મને કમેન્ટ કરવાનો છે, એટલે મને ખ્યાલ આવે કે તમે ધ્યાનથી લેક્ચરને સાંભળો છો અને સમજવાની કોશિશ કરો છો. પછી બીજા અહીંયા આગળ શબ્દ છે SION. શું? શાંતિથી સાંભળો. SION. તો તમારે એનો ઉચ્ચાર કરવાનો ઝન. શું કરવાનો? એ શબ્દનો ઉચ્ચાર કરવાનો લાસ્ટમાં ઝન. દાખલા તરીકે ડિવિઝન. શું બોલવાનું? ડિવિઝન. એક્સપ્રેશન, બરાબર. પરમિશન, ડિસિઝન, ટેલિવિઝન, કન્વેશન, કન્ફ્યુઝન, એડમિશન, ટેન્શન, બરાબર. અને રિવિઝન. બરાબર. ક્યાં ગાડી સન ઉપચાર થયો છે પણ મોટા ભાગે આનો જન જ ઉપચાર થાય છે. બરાબર. આ છે તમારે જન વાળા ઉપચારો. ઓકે, પછી આવે MENT. શું આવે? MENT. એને બોલાય મેન્ટ. શું બોલાશે? મેન્ટ. વધારે બોલું છે એટલે થોડુંક જીભમાં તકલીફ છે મિત્રો, પણ મેન્ટ. અચીવમેન્ટ. શું આવ્યું? અચીવમેન્ટ. પછી લખ્યું છે એડજસ્ટમેન્ટ. શું લખ્યું છે? એડજસ્ટમેન્ટ. એગ્રીમેન્ટ, અપાર્ટમેન્ટ, આર્ગ્યુમેન્ટ, એરેન્જમેન્ટ, અસાઇનમેન્ટ, એન્ગેજમેન્ટ, એન્વાયરમેન્ટ, બરાબર. મૂવમેન્ટ. પછી છે ડિપાર્ટમેન્ટ. પછી લખ્યું છે સ્ટેટમેન્ટ. પછી લખ્યું છે ઇમ્પ્રુવમેન્ટ. પછી લખ્યું છે ઇક્વિપમેન્ટ. પછી લખ્યું છે એક્સાઇટેડમેન્ટ, ગવર્નમેન્ટ, જજમેન્ટ, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ. તો આવા MENT જેની પાછળ આવશે એની અંદર આપણે મેન્ટ ઉપચાર કરીએ છીએ. ઓકે, તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ શેર કરી દો જેથી એ પણ ઘરે બેઠા ફ્રીમાં ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.